ખોટું રહે છે ને સાચું ઓળખતો નથી, અને પછી એનો નિવેડો જ ન આવે ને. અને સાચું તો છે જ, ખોટું છે જ નહીં. એટલે સીધું સાચું જ છે, એ જ સાચું જ રહે, બસ ખોટું છે જ નહીં, એ ન રહે એટલે નિવેડો એમ. રાંડ્યા પછી ડાપણ ખોટું છે, એ કહેવત ખોટી છે, કારણ કે રાંડ્યા પછી ડાપણ આવતું જ નથી. આવવું હોય તો અત્યારે જ આવે કે નહીં. એટલે નિત્યાનૂતન પ્રકાશ શું છે કે અમે જે પ્રભુ કહીએ છીએ આ ભાસને એ ખોટું, અમે ખોટા હુંથી ખોટું જોઈને કહીએ છીએ. પરમ ચિદાકાશ પ્રભુ પોતે આખા અખંડ છે અને એને પ્રભુ કહેવાય. અમે કોઈ આભાસ આકારને કે એવી રીતે અમે રહીને અને પછી કોઈને કહીએ કે આ અને સ્વામીજીનો આરોપ કરીને એને પ્રભુ કહીએ એ ખોટું. આમ આવી રીતે કીધું, તારી અંદર રહેલો કીધું, બહાર રહેલો નથી કીધું. પછી બહાર રહેલાને પ્રભુ ન કહેવાય, અંદર રહેલો, બહાર રહેલો નહીં.